મસાલો 1 મિનિટ. આ છે બધો મસાલો. 1 મિનિટ ને બસ છે બધો મસાલો એ કઈ રીતે? 1 મિનિટ હરખો ચડી જાય ધીમો ગેસ હોય ને તો હાસમાં ગાય ઉતાવળમાં ઓલું થાય. તો આ મારું છે ને દેશી ઓવન છે. અમારે કંઈક બનાવવું હોય ને તો અમે છે ને આવી રીતે દેશી ઓવનમાં બની નાખીએ. કેમ મરચું નાખ્યું છે મારે બહુ તીખું લાગે છે. તો ન નાખું તમારે. ઓછું નાખજે. મરચું નથી, મુખવાસ કહેવાય. તમાકુ કહેવાય, તમાકુ. તો ચલો આપણે સવારમાં જ મેડમને કીધું હતું કામે ગયા ત્યારે કીધું મેડમને કીધું તમે કંઈક સારું સારું બનાવજો. તો મેડમ જો કંઈક બધું લઈ આવ્યા છે ને પૂછ્યું હું બનાવો છો. મેડમ શું કરસ? બસ જો આ બ્રેડ પિઝા બનાવું છું. બ્રેડ પિઝા? શું વાત છે. ગયા વખતે બનાવ્યા એ વાત કે આ વખતે અલગ રીતે? હા હવે વાત એ વાત તે પણ આપણે બ્લોગ કે ઉતાર્યું હતું ને ખબર નહીં મને બહુ યાદ નથી. આપણે ભાખરી પિઝા બનાવતા હતા એને ઉતાર્યો તો પણ બ્રેડ પડી હતી ને તો પછી છેલ્લે આપણે લાસ્ટમાં બ્રેડમાં બનાવ્યા. હા બરાબર. પછી આપણે કીધું તો એક વખત બનાવશું બ્રેડ પિઝા. તો અત્યારે જો છેક મોકો મળ્યો બ્રેડ પિઝા બનાવવાનો. કીધું ન કહેતો હતો પણ મેં કહેતા હતા પણ આપણે એમને બહાર પિઝા ખાઈ આવ્યા. હજી જો 3 દિવસ પહેલા તમે પિઝા ખાઈને આવ્યા છીએ. હા તો આ પાછા આજે જો ઘરે બ્રેડ પિઝાનો વારો પાડી દીધો. હા એમ છે હંસભાઈને મજા આવે બ્રેડ પિઝા ખાવાની. એને પિઝા કરે એટલે. અને મેડમ એને કે મારે ખાવા છે તો મેં કીધું હાલો મારે ખાવા છે. તો સવારે જ મેડમને કીધું હતા કંઈક સારું બનાવતો તો મેડમ કે પિઝા બનાવી નાખીએ. તો અત્યારે આવ્યો ઘરે તો જોયું તો જો મેડમ બધી વસ્તુ બ્રેડ ને બટર ને બધું લઈ આવ્યા છે અને હવે બનાવે છે બ્રેડ પિઝા. એ શું છે મેડમ? આ છે બધો મસાલો 1 મિનિટ. આ છે બધો મસાલો 1 મિનિટ ને બસ છે બધો મસાલો એ કઈ રીતે? 1 મિનિટ તો ચલો મેડમ આમાં બધું હું નાખ્યું છે ધણા ઘઉં અમને જણાવો તો ખરા ખબર પડે. નાખ્યું છે પનીર, મકાઈ હા અને મરચા હા ને બસ. હવે આ બટર ને ચીલી ફ્લેક્સ ને બધું નાખશું. આ બધું તો આ તો ઓલા ડોમિનોઝ વાળા ના લાગે છે. હા અમે હમણાં પિઝા વાળી જ કરીએ છીએ. હજી એક દિવસ આવી તો પિઝા હા મંગાવ્યા. એમાં એવું હતું તમે કીધું મેડમ કીધું હાલો ને પાછા પિઝા ખાઈએ. તો મેડમ કે સારું તો બનાવી નાખીએ. તો ચલો જો મેડમ બનાવે છે. ઈ પિઝા મંગાવ્યા ને પછી તો અમે 12 પિઝા ખાઈએ. હા એ તમને બ્લોગ આવશે આગળ એ જોયો હશે તમે. તો પછી મેડમ કે હા તમે જોયો જ હશે. ઓક્ટોબરમાં અમે પિઝા ખાઈ આવ્યા. તમે જોયો જ હશે. તો એ પછી હવે આ પાછું બ્રેડ પિઝા. તો થોડીક વસ્તુ તો ઘરમાં પડી હતી તો થોડીક લાવવાની હતી મેડમ લઈ આવ્યા ને જો પિઝાની ચાલુ કરે છે. એ શું છે પનીર? ચીઝ પનીર તો આ મસાલા ભેગું નાખી દીધું. ઓકે હાલો ભાઈ આપણને બહુ કંઈ ખબર પડે આપને ખાવાની ખબર પડે. ખાઈ પીને મોજ કરવાની આપણે તો. બ્રેડ પિઝા લાગે મસ્ત. ગાર્લિક બ્રેડ બનાવો એવું નથી આવડતું? ગાર્લિક બ્રેડ આવડે ને? આવડે છે તો બનાવજો. મીઠું નાખી દેવાનું પછી સ્ટેન્ડ લગાવી દેવાનું પછી આવી રીતે મૂકી દેવાનું અને પછી આ ઢાંકી દેવાનું. આ છે મારું ઓવન. હા દેશી ઓવન. દેશી ઓવન. તો જોયું અમારો દેશ. અને અત્યારે છે ને ચોમાસાનું વાતાવરણ છે એટલે આવું બધું ખાવાનું મન થાય. મને તો ભજીયા ખાવાનું મન થાય છે પણ આમ એવું છે કે મેડમને છે ને મને ભજીયા ભાવતા જ નથી. પણ આ વખતે મેં વિચાર્યું છે કાંઈક એક અલગ રીતે ભજીયા બનાવવાનો. એ કંઈક સુરતના ફેમસ ભજીયા છે એવા ભજીયા આ વખતે બનાવડાવવા છે. હું જ પોતે બનાવીશ. મેડમને કહીશ તમે બનાવો તો પણ એ એક બ્લોગ લેશું એવો. તો ચલો જો ભાઈ પિઝા અમુક થઈ ગયા છે રેડી. હંસભાઈ આગળ પિઝા ખાય છે અને આપણે જો આપણે આટલું બની ગયો છે તો અહીંયા આપણે ખાઈ લઈએ. અને આપણે આગળ જો આવી સેવા કરાવે છે આવી ટોપિંગ કરાવે છે આપણે આગળ જો આવું ચોપડાવે છે. આવું શું હાલે? ખાવું હોય તો બકા બધું તો કરવું તો પડે. આવું કરવાનું શેનામાં કરવાનું. તમે ઠરી જશે. આ બતાવ્યું ફ્રેન્ડ? હા દેખાયો ને બનાવી નાખ્યું કમ્પ્લીટ. આ બાજુ આમ. હા જો ભાઈ અંધારું પડે છે તો તમે જોઈ લો. આવી રીતે બનાવ્યું છે મેડમે પિઝા. તો ચલો જો ભાઈ બની ગયો છે પિઝા અને આપણે ટ્રાય કરીએ. સચ ક્રિસ્પી છે પણ સારો છે. મજા આવશે આવું રોજ ખવડાવે. હા 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 હું તો કહેતી જ હતી ને.
બાવો થઈ જાવ. કઈ બાવા ન થઈ જાય, બધું હરખા વાળા હરખું જ પડે. ચલો બીજો લઈ કાઢી. હજી એવું થાય હું તો આવું ખાઉં તો આવું જ ભાવે, પછી બીજું ન કાંઈ ભાવે. બીજો એ રેડી, તમે ખાવા માંડજો. કોણ? તમે ખાઓ ને. તું ખાવા માંડ. મરચું નાખ્યું છે, મારે બહુ તીખું લાગે છે. તો હું નાખું તમારું. ઓછું નાખજે. મરચું નથી, મુખવાસ કહેવાય. તમાકુ કહેવાય, તમાકુ. ભૂકા કાઢ નાખ્યા, તીખું બહુ છે. એટલે બોલ. હા ડોમિનોઝ વાળાના તીખા બહુ છે, એના પડીકા વધ્યા હતા ને આપણે કામ આવી ગયા ત્યાં. હલો તો હમણાં ઘડી ઘડી મળું. આ તો તાજો તાજો ખાઈ લીધો, એક બે બને પછી બે ઉલાવ. બની જાય હવે. 10-12 ઉલાળી જ દેવા. બની જ જાય હવે, વાર નહીં લાગે, એક વખત તપી ગયું. તો ચલો હાલો, બની જાય ને એટલે મળું તમને પાછું. તૈયાર. હાલ્યો ભાઈ, હંસભાઈ ડીશ ને લઈ લઈએ, લ્યો બસ. તો ચલો હાલો, જો ભાઈ મેડમે છે ને બનાવી હમણાં ધરવી દીધા છે, 5-6 બનાવી નાખ્યા, 2 તો ઉલાળી ગયો, ત્રીજો ખાઉં છું. તો ચલો હવે પીઝા ખાઈ લઈએ. પૂછે મેડમ કેમ બનાવ્યા? શું કેમ બને? એટલે કેવા બન્યા? મેં બનાવ્યા ને કેવા બન્યા? બહુ સારા બને. તો પછી આપણે બનાવીને સારું જ બને. તો બહુ પછી સારા બને. કેવા ચાખા? કેટલા ખાધા તે ચાખ્યા? હા 2 ખાઈ ગઈ, બીજું ખાધું? સારું જો. તો જો ભાઈ હજી બને છે બીજા, હજી એક અહીંયા છે, એક સામે છે અને એક આમાં બને છે, 3 હજી બને છે. અમારા હંસભાઈ ને બહુ ભાવ્યા. અને પેલા અલગ મરચાવાળો દીધો ને તો કાવો નથી ખાવો, તીખો લાગે છે. મરચા ભાઈ કાઢી નાખ્યા અને એમને આમ ખાધો. અને પછી કે હવે મને છે ને અલગ બનાવી દો. મેં મેડમને કીધું એક કામ કર, તું માથે ચીઝ નાખ દે, બટર નાખ દે અને થોડીક મકાઈના દાણા નાખ દે. એક ખાધો તો કે મને ભાવ્યો. કેટલા? ચલો મેડમ થઈ ગયો છે. થઈ ગયો છે? ધીમો રાખો છો પછી નીચે નહીં થયું. નથી થયો, ધીમો ગેસ થઈ ગયો ને એટલે ભલે છે પણ હરખો ચડી જાય. ધીમો ગેસ હોય ને તો હાથમાં ઘાય ઉતાવળમાં ઓલું થાય. તો આ અમારું છે ને દેશી ઓવન છે, અમારે કંઈક બનાવવું હોય ને તમે છે ને આવી રીતે દેશી ઓવનમાં બની નાખીએ. કામેરા હે ને? સારું લો તો હાલો. તો ચલો ખાઈ પી લઈએ શાંતિથી. મેં તો ખાઈ લીધું છે, મેડમને કે ખાઈ લઈ સમજે એને બનાવી દઉં, બે એકલા એકલા ખાઈ લઈ. બાકી એક ઊભા ખાય તો તમે તું બનાવી દઉં, તું ખાઈ લે. તો ચલો હવે તો ચલો આપણે છે ને કંઈક અલગ રીતે એક બનાવ્યું છે ટોપિંગની. ઓલું ખાલી બધું સાફ કરી નાખ્યું ને એટલે હવે એક બ્રેડ કીધું બનાવી નાખીએ. તો બ્રેડ જો આપણે કંઈક આ રીતે બનાવી છે, અંદર બીજું ટોપિંગ સોસ અને માથે બટર એ બધું નાખીને બનાવીએ છીએ. થોડુંક ક્રિસ્પી આમ કડક બનાવશું, ટોસ્ટ છે એવું. તો ચલો હવે આપણે જોઈએ કેવું બને છે કેવું નહીં. તો ચલો હાલો હવે બની જાય પછી તમને પાછા મળીએ. તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજ કે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી કે અમારી ફેસબુક પેજ કોઈ પણને તમે ફોલો કરી શકો છો અને તમને આવા નવા વિડીયો જોવા મળશે. કેમ મેડમ? ચલો તો એક બીજો બનાવે તો મેડમ થોડાક હસે છે, આપણે પૂછીએ કેમ હશે? એમને કેવું કર્યું છે ને, ચીઝની બદલે છે ને એમને નવું ટ્રાય કરી, બટર લગાવી, નકરું બટર ચોપડીને પછી આની ઉપર મૂક્યું તો બટર તો ઓગળી જ જાય ને, તેલની જેમ પીગળી જાય આમાં. પણ બ્રેડ છે એટલે પી જાય ને, પણ મજા આવશે. ચલો ટ્રાય કરીએ કેવો છે, કેવો બન્યો તેમ જોવામાં તો સારું લાગે છે ટોપિંગ વાળો. તો ક્રિસ્પી બન્યો જ થોડોક, તો આપણે ટેસ્ટ કરીએ કેવો છે કેવો નહીં. કોમ્બિનેશન સારું છે. સારું બનાવ્યું છે. બનાવ્યું કોને? આપણે બનાવીએ કોઈથી મોડું બને નો જ બને ને પછી તો ચલો હાલો હવે આ બ્રેડ એટલું ખાઈ લઈએ. જ્યાં મેડમ ખાય છે તો કામ બામ કરશે પછી કંઈક વાસણ ધોશે. ખાધા થોડાક પીજા, વાસણ ઊંડલો ભરીને કર્યા છે. કર્યા રાખજો, હું કામ છે હવે અત્યારે.
તો તમને આજનો આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો. લાઇક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે 1000 સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ ઘટે છે. 100 સબસ્ક્રાઈબર્સ જેટલા જ ઘટે છે. તો પ્લીઝ થોડોક સપોર્ટ કરો એટલે કે આપણે 1000 સબસ્ક્રાઈબરનું જે સપનું છે એ સપનું પૂરું થાય છે અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય છે કામેડે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. મહાદેવ. વિડીયો તો ખાવામાં જ પડ્યા છે. તો ચાલો હાલો પછી નિરાતે મળીએ બીજા બ્લોગમાં.